દીકરાએ જે રીતે કુદરત અને કિસ્મત સામે જંગ જીત્યો છે તે આખા ગુજરાત માટે પ્રેરણા સ્ત્રોત છે। 15 લાખના એડવાન્સ પ્રોસ્થેટિક પગ સાથે જ છે તે મુખ્યમંત્રીની સંવેદનશીલતાએ જે ગગનદાસને આજે ગુજરાતનો ફ્લાઇંગ સિક્સ બનાવી દીધો છે। ઓલિમ્પિકમાં ભારતનો તિરંગો લહેરાવવા માંગતા આ યુવાનની સંઘર્ષ ગાથા તો જુઓ અમારા આ રિપોર્ટમાં। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ। આજે વાત કરીએ કે જે આવા જાબાઝ યુવાનની જેવી આ સામે જે છે તે કાળ પણ હારી ગયો છે। વાવ થરાદના ગગદાસ પરમાર જેમણે 2017માં વીજળીના કરંટને કારણે પોતાના બંને પગ ગુમાવી દીધા હતા। દુનિયાને લાગ્યું હતું કે હવે ગગનદાસ પથારીવશ થઈ જશે, પણ આ યુવાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સહયોગથી આજે એવા પગ મેળવ્યા છે જેનાથી તે વીજળીની ગતિથી દોડી રહ્યો છે। અને જે સ્પોન્સરશિપ 14 લાખની મળી છે, જેના દ્વારા અત્યારે આ પગ મને અહીંયાથી મળ્યા છે અને હવે હું પગ પહેરી અને પછી આગળ પણ તૈયારી હજી કરીશ। મારું સપનું ઓલિમ્પિક સુધીનું છે। મારી આર્થિક પરિસ્થિતિ નબળી હતી અને હું પણ સ્પોર્ટ્સ લેવલે મારા પપ્પા મને મજૂરી કરીને આટલા સુધી લાવ્યા છે, તો સરકારનો પણ હું આભાર માનવા માગું છું કે સરકારે પણ મારે એમને જે વાતચીત કરી અને જે આ કીધું એ માટે મદદ કરી। ગગદાસના પિતા થાનાભાઈ એ દીકરાને બચાવવા માટે આખું ઘર અને કમાણી હોમી દીધી હતી। મને સાથે તેડી ગયો, એને વાત કરી તો પછી સાહેબે કીધું કે તું આટલો મેડલ જીત્યો છે તો તું આગળ આવે છે તો તારા માટે હું સહાય આટલી કરીશ। મુખ્યમંત્રીએ મારી તો હાલત હતી જ નહીં, મુખ્યમંત્રીએ આ 14 લાખના પગ લઈ આલે, હું ખૂબ એને આભાર માનું છું। પરંતુ પાલનપુરના વિદ્યા મંદિરમાં અભ્યાસ કરતી વખતે કોચ નિલેશ રબ્બારીએ તેમનામાં રહેલા ખેલાડીને ઓળખી કાઢ્યો હતો। ગગદાસને સ્પોર્ટ્સ માટે એક અદ્યતન પ્રોસ્થેટિક પગની જરૂરિયાત હતી, જેની કિંમત લગભગ 15 લાખ જેટલી હતી। જ્યારે મુખ્યમંત્રી આ વાતની ખબર પડી ત્યારે તેમણે એક સંવેદનશીલ પિતાની જેમ ગગદાસની મદદ કરી હતી। આજે ગગદાસ માત્ર દોડતો જ નથી, પરંતુ ગુજરાતના લાખો યુવાનો માટે એક આશાનું કિરણ બન્યો છે। અત્યારે હવે એમણે નોર્મલ રનિંગ અને બધું કરી શકે છે, એમની ટ્રેનિંગ ચાલુ છે, એટલે હવે એમણે 100 અને 200 મીટર દોડ માટેની એક્ટિવિટી સ્ટાર્ટ કરશે અને એના માટેના જે સ્પોર્ટ્સ એક્ટિવિટીમાં છે એમાં એમણે પાર્ટિસિપેટ કરવાના છે। ગગદાસની આ દોડ ઓલિમ્પિકના પીડિયમ પર જય અને અટકશે તેવી ન્યૂ ભારત ન્યૂઝને શુભેચ્છાઓ। દોડશે ગગદાસ, જીતશે ગુજરાત। નમસ્કાર।